ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા હાંસલ કરવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રત્યારોપની શરૂ થઈ રાજનીતિ। કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સત્તા મેળવવા ગઠબંધનની શક્યતાઓએ ચર્ચા ચાલી રહી હતી, પરંતુ અંતિમ ક્ષણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સત્તાનું ગણિત સેટ ન થતાં આખરે ભાજપે પોતાના સંખ્યાબળ અને વ્યૂહાત્મક રણનીતિથી સત્તા મેળવી લીધી। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે કોંગ્રેસ પર ભાજપને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડવાનો સીધો આરોપ લગાવ્યો। સાથે જ કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી દીધી। તો કોંગ્રેસના પૂંજા વંશે આરોપ લગાવ્યો કે ભાજપના એક સભ્યને પોતાની તરફ ખેંચી લાવવાની આમ આદમી પાર્ટીએ વાર્તા કરી હતી, પરંતુ આમ આદમી પાર્ટી તેમના નિષ્ફળ રહી। પૂંજા વંશે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ ક્યારેય ભાજપની ટીમ બની શકે નહીં। કોંગ્રેસના બે સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે। અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે, કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો એ ફોર્મ્યુલા જે છે એ પ્રમાણે એમની વાત નહોતી। એમણે એવું બહુ સ્પષ્ટપણે એવું કીધું હતું કે ભાઈ આમ આદમી પાર્ટીના 7 સભ્યો ચૂંટાયેલા છે અને અમે કોઈ એક સભ્યોને લઈ આવીએ, કોંગ્રેસમાંથી નહીં, કોંગ્રેસના તો 2 જ છે અને એ સલામત હતા, અને અમે એક સભ્ય લઈ આવીએ તો કોને લઈ આવીએ તો કે આ ભાઈ ભાજપમાંથી। તો અમે બહુ સ્પષ્ટપણે કીધું હતું કે ભાજપમાંથી જો તમે કોઈ સભ્યને લઈવાના હોય અને જો પ્રમુખ બનાવવાની વાત આવતી હોય તો અમારા હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને અમે તમને મદદ કરવા સંમત છીએ। આ વાત ચોક્કસપણે કરી છે કોંગ્રેસે। હવે એ લોકો પછી આ લઈ આવવાની જવાબદારી એમની હતી। હવે એ લોકો ન લઈ આવ્યા તો અમારા ઉમેદવારે તો ફોર્મ ભરેલું જ હતું। વાસ્તવિક રીતે કોંગ્રેસ પક્ષ જે છે એ ભાજપની બી ટીમ નથી।